गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। ગઈકાલના પ્રથમ પ્રવચનની અંદર આપણે સ્વામીની વાત પ્રકરણ 6ની 278ની વાતની અંદર આપણે એ જોયું હતું કે દેહાભિમાન હોય તો એ સર્વે દોષ એના થકી આપણને પ્રાપ્ત થાય છે। આમ તો જે વિકારો છે, જે પંચ વિષયોમાં જે આસક્તિ છે, જે કામ ક્રોધ લોભ છે, આ બધુંયનું જો મૂળ જો તપાસ કરવામાં આવે તો એ દેહાભિમાન છે। તો સ્વામીની વાતની આપણે નિરૂપણ કરતા હતા કે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા ઘણા, એને ઓળખી રાખવા, પરંતુ સૌથી મોટું જો કોઈ વિઘ્ન હોય ને તો દેહાભિમાન। સાથે સાથે આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે આ દેહાભિમાનથી લોકો પાસે આપણે પ્રશંસાની અપેક્ષા રહેશે, એટલે આપણા વખાણ જ બધાય કરે ને એવી આપણે અપેક્ષા ઈચ્છાઓ રાખીએ છીએ। પરંતુ વાસ્તવની અંદર ગઈકાલે સમજ્યા હતા કે ઈચ્છાઓ પણ ના લીધે પણ લોકો દુઃખી થતા જોવા મળે છે। બીજું એક મહત્વનું ને અગત્યનું, અને સત્સંગમાં ટકી રહેવા માટે અને જે વ્યક્તિ આપણી મદદ કરી હોય, ઉપકાર કર્યો હોય, તો આપણે ભૂલી જવી જોઈએ નહીં। પરંતુ જો દેહાભિમાન હોય ને તો ભગવાન અને સંતએ જે ઉપકાર કર્યો છે ને એ પણ આપણે ભૂલી જઈએ છીએ। બીજું, આજના પ્રવચનની અંદર દુષ્પરિણામો આપણે હજી પણ વધુ સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે દેહાભિમાનથી જ દરેક પ્રકારના પ્રશ્નો આપણા જીવનની અંદર આવે છે। આ દેહાભિમાનથી જો દુષ્પરિણામ મોટામાં મોટું ગણી શકાય ને તો વિવેક ચૂકી જવાય છે। જો કોઈ પણ આપણે ક્ષેત્રની અંદર આગળ વધવા માટે વિવેક જરૂરી છે। કોઈક શિષ્ય હોય, ગુરુ પાસે વિદ્યા એને પ્રાપ્ત કરવી છે તો એને વિવેકી થઈને વિદ્યા પ્રાપ્ત કરવી પડશે, તો જ એને વિદ્યા પ્રાપ્ત થશે। એમ કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ સાથેના સંબંધો એ ટકાવી રાખવા માટે વિવેક એટલો જરૂરી છે। તો જો આ દેહાભિમાન હશે ને, જો માન આપણામાં સતત વર્તતું હશે ને તો વિવેક રહેશે નહીં। કારણ કે જો દેહાભિમાનના લીધે ઘણા બધા ભક્તો ક્યારેક સંતો અને ભક્તો સાથેના વ્યવહારમાં વિવેક ચૂકે છે, અને પરિણામ શું એમને પ્રાપ્ત થાય છે? તો પોતે દુઃખી થાય છે અને બીજાને પણ દુઃખી કરે છે। રાજા પરીક્ષિત પાંડવ પુત્ર હતા। હવે રાજ્ય હતી, સત્તા હતી, કીર્તિ હતી, વૈભવ પણ હતું। અરે લક્ષ્મીથી સુખી સંપન્ન રાજા હતો પરીક્ષિત, પરંતુ એક વખત એને વિચાર આવ્યો કે ચાલો આજે જંગલની અંદર શિકાર કરવા માટે જઈએ। તો પોતે રથ લઈને શિકાર કરવા માટે જાય છે। હવે એને પાણીની તરસ બહુ લાગે છે, એટલે નજીકની અંદર જ તે જંગલની અંદર એક પવિત્ર એવા ઋષિ શમિક ઋષિનું આશ્રમ હતો। હવે શમિક ઋષિ, અમથું ઋષિ મુનિઓ તો ધ્યાનની અંદર બેઠા જ હોય, એટલે તેઓ તો ધ્યાનાવસ્થાની અંદર બેઠા હતા અને પાણી માગ્યું, પણ એને પાણી આપ્યું નહીં, કારણ કે ધ્યાનમાં જ એટલા મગ્ન હતા। એટલે આ પરીક્ષિત રાજાને પોતે દેહાભિમાન આડું આવ્યું કે હું આટલો રાજા, આટલું બધું મારી પાસે સત્તા છે, કીર્તિ છે અને પૈસા છે, અને મને એક પાણી નું આપ્યું, અને એને અપમાન થયું ને એવું એને લાગ્યું। તો અભિમાનના લીધે એને શમિક ઋષિના ગળાની અંદર એક બાજુની અંદર નજીકમાં એક મરેલો સાપ પડ્યો હતો, અને મરેલો સર્પ એને વીંટાળી નાખ્યો। હવે આ શમિક ઋષિના પુત્રે આ બધું જોયું, અને એને શ્રાપ આપ્યો પરીક્ષિત રાજાને કે તારું 7 દિવસની અંદર તક્ષક નાગથી
તને કરડશે અને તારું મૃત્યુ થશે. શાપ તો દઈ દીધો. હવે આ ઋષિના પુત્રને પરીક્ષિતના આ દુષ્કર્મનો ખ્યાલ આવતા એને પરીક્ષિતને શાપ આપી દીધો. તો જુઓ, આ દેહાભિમાનના લીધે એને શ્રાપ મળ્યો. પણ પછી ભલે આપણે વ્યાસજીએ શ્રીમદ ભાગવતી સંભળાવ્યું અને એનો ડર દૂર કર્યો, પણ એ 7મા દિવસે સાપ આવ્યો અને કરડ્યો અને એનું મૃત્યુ પણ થયું. તો જો એક ઋષિ સાથે અવિવેક કર્યો તો તેને મોત નીપજ્યું. કબીરજી આ અંગે એક ચેતવણી આપે છે અને દરેકને કહે છે કે કબીર ગર્વ ન કીજીએ, ચામ લપેટી હાડ, એક દિન તેરા છત્રશીર, દેગા કાળ ઉખાડ. એ તું ગમે તેટલા માળની બિલ્ડિંગ્સની અંદર તું રહેતો હશું, તે ગમે તેવું સંશોધનો કરીને તે ભલે મકાન બનાવ્યું, સારી સારી વ્યવસ્થા બનાવી, પણ એક સમય એવો આવશે કે એ તારો કાળ, એ તારું મૃત્યુ પામવાનું જ છે. એટલે એટલો બધો તું અભિમાન પણ ન કરતો કે હું આ સંસારની અંદર રહેવાનો જ છું, મારાથી જ બધું ચાલે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ 4થા સ્કંધની અંદર આ દક્ષ પ્રજાપતિનું એક આખ્યાન આવે છે. હવે એકવાર આ પ્રજાપતિના એ યજ્ઞનું આયોજન કર્યું હતું અને એમાં બધા મોટા મોટા ઋષિ મુનિઓ હતા અને દેવતાઓ હતા. એ બધા એને એકત્ર કર્યા હતા અને આમંત્રણ આપ્યું હતું. અને એ સભાની અંદર દક્ષ પ્રજાપતિનું આગમન થયું. એટલે બધાએ તો એમના આસન ઉપરથી ઉઠીને એમનું સન્માન કર્યું, રાજાનું સન્માન કરે. પરંતુ મહાદેવજી તરફથી કોઈ પણ પ્રકારનું એને સન્માન મળ્યું નહીં. એટલે જો દક્ષ પ્રજાપતિ જે રાજા હતો ને, એના મનની અંદર તો અભિમાન આવી ગયું અને દેહાભિમાન કેવું થઈ ગયું કે હું આવ્યો, આ બધા ઊભા થયા ને આ ઊભા ન થયા. અને એને એવું લાગ્યું કે મારું અપમાન થયું છે. તો એને ક્રોધ આવ્યો સૌ પ્રથમ તો, અને ક્રોધ આવ્યા બાદ શિવજીને ન કહેવાના ખરાબ વાક્યો કર્યા અને બધા વચ્ચે એને અપમાનિત કર્યા. તો આવી રીતે એને કર્યું. અને પોતે જે વખતે પક્ષ માટે જે નંદી અને ભૃગુ ઋષિને પણ એને સામે શાપ આપ્યો. જો તો દક્ષે પોતાના એ અપમાનનો બદલો લેવા શું કર્યું, આ યજ્ઞનું આયોજન કર્યું. અને એમાં શિવજીને એને આમંત્રણ આપ્યું નહીં આ વખતે તો, અને યજ્ઞમાં પણ એમનો ભાગ ન રાખ્યો. એટલે સતીને તો આ યજ્ઞની જાણ થઈ. એટલે મહાદેવજીના રોકવા છતાં પણ હવે સામાન્ય રીતે કોઈ પુત્રી હોય એના પિતાના ઘરે તો જાય જ તે, પરંતુ મહાદેવજીએ ના પાડી. પણ છતાં પણ એ જે સતી હતા એ તો યજ્ઞની જાણ થતાં ત્યાં એમના ઘરે જાય છે. એટલે ત્યાં કોઈ એમને કાંઈ બોલાવતા નથી અને શિવજીનો યજ્ઞમાં કાંઈ ભાગ નથી એમ જાણ્યું. એટલે એટલા બધા ક્રોધિત થઈ ગયા કે યજ્ઞમાં જ ક્રોધાગ્નિથી પોતાનું આખું શરીર એને બાળી નાખ્યું. અને મહાદેવજી અને જ્યારે નારદજી પાસે જાણ્યું કે દેવી સતીએ તો પ્રાણ ત્યજી દીધા છે અને એમના પાર્ષદની સેનાને યજ્ઞવેદીમાં એ પ્રગટ થયેલા રૂભુઓને મારી ભગાડ્યા છે, અને ત્યારે એમને ઘણો ક્રોધ થયો. તો પોતાની જટામાંથી એક વીરભદ્ર ઉત્પન્ન કર્યો અને દક્ષનો અને તેના યજ્ઞનો નાશનો આદેશ શિવજીએ કર્યો. અને એ દક્ષનો અને એના યજ્ઞનો વીરભદ્રે તો યજ્ઞ તો તોડી દક્ષનું માથું કાપી નાખ્યું અને યજ્ઞમાં દક્ષિણાગ્નિમાં પણ નાખી દીધું. પછી તો બ્રહ્માજી અને દેવતાઓની વિનંતીથી શિવજી પ્રસન્ન થયા અને એમના આદેશથી દક્ષને બકરાનું મુખ જોડવામાં આવ્યું. અને ત્યારબાદ દક્ષે શિવજીની માફી માગી. તો જો માનના લીધે દક્ષ વિવેક ચૂકી ગયા અને શિવજીની સામે પડ્યા, પરિણામ શું પ્રાપ્ત થયું? પરિણામ એમને કેટલું બધું સહન કરવું પડ્યું. તો આમ વ્યક્તિના જીવનની અંદર જ્યારે પણ દેહાભિમાન આવી જાય છે ને, ત્યારે વિવેક રહેતો નથી. એટલે જ તે ગમે તેવું કાર્ય કરો, ગમે એટલા તમે આગળ વધો, પરંતુ જો માન હશે ને તો માનના લીધે પ્રશ્નો થવાના જ છે. મેં કર્યું આ જે વાક્ય રહે ને એ અહંકાર પોષણ છે. અને આમાં અહંકારી વ્યક્તિને એ લાંબા ગાળા સુધી એને સુખ પ્રાપ્ત થતું નથી. આવી રીતે દેહાભિમાનના લીધે વિવેક તો ચૂકી જ જવાય છે, પણ સાથે સાથે ભગવાન અને સંતનો પણ દ્રોહ થઈ જાય છે. એક કવિએ કહ્યું છે ને કે લેને કો સતનામ હે, દેને કો અન્નદાન, તરને કો હે દીનતા, ડૂબન કો અભિમાન. એટલે ડૂબવું હોય અને તમારો પતન તમારા જાતનું કરવું હોય અને મોક્ષ પણ ન પામવો હોય ને, તો એના માટે અભિમાન પૂરતું છે. વિદુર નીતિ પણ કહે છે કે રૂપને
વૃદ્ધાવસ્થા હરી લેશે, મૃત્યુને પ્રાણને હરી લેશે, કામ રહીની લજ્જાને હરે છે, પરંતુ અભિમાન રહ્યું ને એ તો બધું હરી લેશે. એટલે જ તો અહીં પંક્તિમાં કહે છે કે ડૂબન કો અભિમાન. એટલે ડૂબવું હોય ને તો અભિમાન એ બધું આવી જશે. જો અભિમાની ભક્તની ભક્તિ પણ જ્યાં સુધી માન ઘવાયું નથી ને ત્યાં સુધી સરસ લાગે આપણને, અને સેવા કરે, પૂજા અર્ચના કરે, બધાને દંડવત પ્રણામ કરે, પરંતુ ભગવાન અને સત્પુરુષ જ્યારે માનનું ખંડન કરે ને ત્યારે એ ભક્તિ દ્રોહમાં રૂપાંતર પામી જાય છે. શાસ્ત્રીજી મહારાજના અનન્ય એક નિષ્ઠાવાન સત્સંગી સોખડાના ત્રિભુવનદાસ ગોપાળભાઈ, હવે ભક્તિ અને સેવામાં તો પોતે અગ્રેસર અને નિયમ ધર્મ પણ વ્યવસ્થિત બધાય પાળે, પરંતુ આંતરિક સાધનામાં જ્યારે દેહાભિમાન હોય ને ત્યારે તમે બાહ્ય રીતે ગમે તેટલી સેવા કરો, ગમે એટલા નિયમ ધર્મ પાળો, પરંતુ આ દેહાભિમાન રહ્યું ને એ બધાયનું મૂળ છે. તો એ એમને થોડુંક કાચું રહી ગયેલું, અને શાસ્ત્રીજી મહારાજ સમક્ષ તો આ હરિભક્ત કીર્તનો ગાઈને સેવા પણ કરે. અને બોચાસણ મંદિરનો પ્રથમવાર જે ખવડો આનંદમાં થયો ને ત્યારે ત્રિભુવનદાસે ત્યારે 5,000 રૂપિયાની એ સમયની અંદર સેવા લખાવેલી, અને બોચાસણ મંદિરની સેવા માટે પોતાની ખેતી 6 માસ સુધી બંધ રાખી દીધી. અને એટલું જ નહીં કે 6 ગાડા 6 બળદની જોડ રહીને શાસ્ત્રીજી મહારાજને આપી દીધી. પરંતુ એમને પીજના મોતીભાઈ સાથે એડો બંધાઈ ગયો એટલે અતિશય થોડુંક હેત થઈ ગયું. એટલે આ બંધન કેમ તોડાવવું ને એ અંગે મોતીભાઈએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું. એટલે શાસ્ત્રીજી મહારાજે પ્રત્યુત્તર આપ્યો. મોતીભાઈને કીધું કે તમારે ત્રિભુવનભાઈની ઉપેક્ષા કરવી. હવે ત્રિભુવનભાઈને આ વાતની જાણ થઈ એટલે પોતે દેહાભિમાની, એટલે એમને તો એમ લાગ્યું કે મારું માન ઘવાય છે અહીંયા તો. એટલે અભિમાનનું ખંડન થયું. એટલે શાસ્ત્રીજી મહારાજમાં એને તો જે દિવ્ય ભાવ હતો ને એમાં મનુષ્ય ભાવ પરઠાઈ ગયો. અંતે આણંદ રેલવે સ્ટેશન ઉપર શાસ્ત્રીજી મહારાજને લાકડી લઈને મારવા માટે પાછળ દોડ્યા. પણ જે ઉપસ્થિત હરિભક્તો હતા એઓએ પછી વારી લીધા. પરંતુ જો ભક્તિની એ લીલીછમ વસંત રહીને એ અભિમાનના એક ગરમ ઉચ્છ્વાસમાં ક્યાંય સુકાઈને ભસ્મ થઈ ગઈ. તો ગમે તેવી ભક્તિ હોય, ગમે તેટલી સેવા હોય, પરંતુ જો અભિમાન રૂપી તમારામાં દોષ હશે ને તો એ બધું બાળી દેશે. એટલે જ શ્રીજી મહારાજે આવા ભક્ત વિશે વચરામૃત લોયાના 17માં કહે છે કે એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે, પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે, ત્યારે એ સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે. તો જો આપણને મહારાજ પણ અહીંયા ડિસ્ક્લેમર આપે છે, વોર્નિંગ આપે છે કે જ્યારે એને કંઈક માનરૂપી ધક્કો લાગશે, એટલે કે સેવા તો કરતો હશે પરંતુ સંત દ્વારા કે ભગવાન થકી અથવા કોઈક હરિભક્ત થકી એનું માન જ્યારે ખોદાશે ને ત્યારે ખરેખર એને સત્સંગ પ્રત્યે અભાવ આવશે, સંત પ્રત્યે પણ અભાવ આવશે, અને છેલ્લે તો એ સત્સંગમાંથી પણ વિમુખ થઈ જશે. એટલે કલ્યાણનો પણ માર્ગ એને બંધ થઈ જશે. તત્કાલીન સમાજમાં અનેક પ્રકારના જો અંતરાયો અને વિઘ્નો વચ્ચે ઝીંઝાવદનના અલૈયા ખાચરે અનેક મનુષ્યોને સત્સંગનો રંગ લગાડ્યો છે, અને સત્યનિષ્ઠ ને બ્રહ્મચર્યનિષ્ઠ અને ભક્તનું બિરુદ પામેલા અલૈયા ખાચરે અભિમાન છોડી તોય શક્ય નહોતા. શ્રીજી મહારાજે એકવાર સભામાં મુક્તાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે સૌથી મોટા હરિભક્ત કોણ? એટલે મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે દાદા ખાચર. એટલે અલૈયા ખાચર એ સભાની અંદર હાજર જ હતા. એટલે એમને બહુ ખરાબ લાગ્યું કે મારું કેમ નામ ન બોલ્યા. એટલે એમને થયું કે બીજા નંબરમાં તો બોલશે જ તે, અને તેમને થયું કે બોલશે જ તે ફાઇનલ હતું, પણ બીજા નંબરે મુક્તાનંદ સ્વામીએ સુરા ખાચર કીધું. હવે ત્રીજા નંબરની આશા હતી કે મારું નામ હવે આવશે, તો ત્રીજા નંબરમાં મુક્તાનંદ સ્વામી માંચા ખાચરને યાદ કર્યા. એટલે આવી રીતે પહેલા દાદા ખાચર અને પછી સુરા ખાચર ને પછી માંચા ખાચર નામ બોલ્યા, અને અલૈયા ખાચરનો માનનો ભંગ થયો. હવે આવેશ એટલો બધો આવી ગયો ને વેગ, તો આ તલવારની મૂઠ ઉપર એમનો હાથ ગયો. શ્રીજી મહારાજ તો અંતર્યામી પણ બધું પામી ગયા. એટલે મુક્તાનંદ સ્વામીને રોક્યાને કીધું આમાં તમે કાંઈ સમજ્યા નહીં, અલૈયા તો અલૈયો જ કહેવાય. બીજા ગમે તેવા ભક્ત હોય પણ આવા નિષ્કામી વર્તમાન પાલનારા અલૈયાની તોલે કોઈ આવે નહીં. અને આવું જ્યાં અલૈયા ખાચરે સાંભળ્યું ને
એટલે તલવાર મ્યાન કરી દીધી અને રાજી પણ થઈ ગયા. તો જો માન એને રહ્યું હતું તો નકર તો એ દ્રોહ પણ કરી નાખે. જો શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 17માં આ પ્રસંગને ઉદ્દેશીને વાત કરી કે પંચ વિષયનો અત્યંત અભાવ ન થતો હોય તો મુક્તાનંદ સ્વામી જેવાનું માથું શસ્ત્ર કરીને મુકાવી દે ને એવો દ્રોહ કરે. અને એક વખત શ્રીજી મહારાજ ભક્ત મંડળ સાથે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરીને ડૂબકી દાવ રમતા હતા. હવે આ ડૂબકી દાવમાં કેવું કે બધાને પકડવાનું આમથી આમ, કેમ આપણે પકડા પકડી દોડા દોડી કરીએ એની જેમ, પણ અહીંયા હવે સરોવરની અંદર એવી રીતે ડૂબકી દાવ રમવાનું. એટલે શ્રીજી મહારાજે ડૂબકી મારી અને અલૈયાને પાણીની અંદર ઉછાળી નાખ્યા. અલૈયાની ફાન થોડીક મોટી હતી એટલે મહારાજે પગને અંગૂઠે ફાંદે વીંટેળી જે ધોતી હતી ને ધોતિયું એ ગાંઠ છોડી દીધી. અલૈયો તો ઉઘાડો થઈ ગયો, એવો ઝાંખો પડી ગયો, મહારાજ તો દેખાયા જ નહીં અને દૂર જઈને નિશેર્યા. એટલે બધા એવા હસવા લાગ્યા અને અલૈયા ખાચરે શ્રીજી મહારાજ પાસે ધોતિયું પરત માંગ્યું પણ ન મળતા એને એટલું બધું દુઃખ થયું અને શ્રીજી મહારાજને જેમ તેમ બોલવા લાગ્યો અને ક્રોધમાં આવી ગયો અને એ જ દશાની અંદર ત્યાંથી ચાલી નીકળ્યો. તો જેટલાને સત્સંગ એ સમયની અંદર 2000 સત્સંગીઓ કર્યા હતા અંદાજે, તો સત્સંગ કરાયો હતો ને એના ડબલ એને બિન સત્સંગી કરી નાખ્યા. જે સત્સંગી હતા ને એને તે, અને પાછું બધાને કેવું કે સત્સંગી જેવો એને કે ગઢડે જશો નહીં ત્યાં તો ભગવાન નથી, પૂર્વીયો બ્રાહ્મણ છે. તો જો એમ કહીને બધાને સત્સંગમાંથી પાછા વળ્યા. તો જો આવી રીતે આવી તમે ભગવાન અને સંતનો પણ દ્રોહ કરી નાખ્યો. નકર એને સમજાઈ ગયું હતું કે આ ભગવાન છે, આનાથી જ મારું કલ્યાણ છે. ઘણા બધા એમને ચમત્કારો અને બતાવ્યા હતા, પણ છતાં પણ એ અલૈયા ખાચરને એ દેહાભિમાનના લીધે એને આ પ્રશ્ન થયો. મનુષ્ય ભાવ જો ને એ એટમ બોમ્બ છે અને આ બોમ્બ પોતાનો જ નાશ કરે છે, સાથે સાથે પોતાનો સંગ કરનાર અનેકનો પણ વિધ્વંસ કરે છે. રાવણ જો જન્મજાત બ્રાહ્મણ હતો, 4 વેદોને ભણનારો હતો અને એમાંય તે એ વેદ વિદ્યાની અંદર એટલો બધો પારંગર હતો કે એના લીધે કોઈ પણ તમે શ્લોક કયો, રૂચાઓ કયો એ બોલે. અને પરાક્રમી પણ એટલો. તો બ્રહ્માજી અને શિવજી પાસેથી તપ કરીને વરદાન માગ્યું હતું. તો આટલો બધો પોતે હતો પ્રતાપી, આટલો બધો શક્તિશાળી, જ્ઞાની કયો તમે, તપસ્વી કયો કે યોગી, જે પણ તમે બિરુદ આપવું ને એને આપી શકો. એનું તપનું અભિમાન હતું, પણ બળનું પણ અભિમાન હતું. અને એના લીધે શું થયું, એનો જ્ઞાનનું, કુળનું, આ બધાયમાંથી એને અભિમાન મળ્યું કે મારા જેવો બીજો કોઈ નહીં. અને જો ભગવાન રામ સાથે એને યુદ્ધ છેડી દીધું. ભગવાન પાસે પણ એ અભિમાન મૂકી ન શક્યો. એની આસુરી બુદ્ધિ હતી, પણ એ આસુરી બુદ્ધિ દેહાભિમાનના લીધે થયું. બાકી વિભીષણ પણ આસુર જ હતો, પણ છતાં એની પાસે દેહાભિમાન નહોતું. તો જો છેલ્લે લંકાનો રાજા કોણ બને છે? છેલ્લે રાવણને કુંભકર્ણને તો મારે છે ભગવાન રામ, પરંતુ અંતે તો વિભીષણને જ ગાદી મળે છે. તો જો પરિણામ રાવણ મળ્યો, કુંભકર્ણય મળ્યો અને સાથે સાથે લંકા સહિત બધાયનો વિનાશ થયો. તો જો જે ભગવાન અને સંતને સાધના કરીને જે પ્રસન્ન કરવાના છે ને, યા દેહ મૂકીને જેમને પામવાના છે, એ જ ભગવાન અને સંત સાથે આપણે યુદ્ધ થાય તો આ દેહાભિમાનનું કાર્ય છે. અને આ દેહાભિમાન આ કરાવે પણ છે. અને આવા ઘણા બધા ઉદાહરણો પણ આપણને ઇતિહાસની અંદર અત્યારે જોવા મળે છે. તો આપણને આ સ્વાભાવિકપણે મનમાં વિચાર આવે કે આપણે કયા ત્રિભુવનદાસ કે અલૈયા ખાચર કે રાવણની કક્ષા સુધી પહોંચ્યા છીએ, અને પહોંચવાના પણ ક્યાં છીએ એટલા બધાય. આપણે ક્યાં 4 વેદો ભણવા છે અને અલૈયા ખાચર જેટલો સત્સંગ આપણે કરાવ્યો છે. તો પણ જો આપણે પણ એક યાદ રાખવું કે વૃક્ષ સીધું જમીનમાંથી નથી ઉગતું, પરંતુ બીજમાંથી છોડ થાય છે અને છોડમાંથી વૃક્ષ થાય છે. એમ કોઈ પણ વ્યક્તિ એ જન્મની સાથે દ્રોહ નથી કરતો, પણ જેમ જેમ એનું દેહાભિમાનનું પોષણ થતું જાય, એમ એનું જેને વધતું જાય, એમ એ નવું નવું કરતો જાય. એટલે જ્યાં સુધી આપણે નિર્વાસનિક થતા નથી ને, બ્રહ્મરૂપ નથી થતા, ત્યાં સુધી આપણે જાણપણું રાખવું જ પડશે. કારણ કે આ જ વિષયો, આ જ પ્રકૃતિ સ્વભાવો વ્યક્તિને હેરાન કરે છે. અને જો હેરાન ન થવું હોય તો અવશ્ય આપણા જીવનની અંદર આ ધ્યાનમાં રાખવાનું છે. તો આવા બધા દુષ્પરિણામો આપણને દેહાભિમાનમાંથી પ્રાપ્ત થાય છે. તો આવા બધા નુકસાનો જાણીને આપણે એનો તત્કાળ ત્યાગ કરવો જરૂરી છે. તો હવે અત્યાર સુધી તો આપણે દુષ્પરિણામો વિશે વાત કરી. તો
તો હવે આપણે માન જીતવું છે. તો માન જીતવા માટે ઉપાય કયો? જો આમ તો કોઈ પણ પ્રશ્ન હોય ને દરેક પ્રશ્નનું સમાધાન હોય જ છે, પરંતુ એ સમાધાન પાછળ આપણે જો થોડીક દ્રષ્ટિ કરીએ, થોડીક અંતરદ્રષ્ટિ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખરેખર જવાબ મળતો જોવા મળે છે. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમના 56માં કહે છે કે ભગવાનના ભક્તનું એ મહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને નમસ્કાર કરે, એમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને સત્પુરુષના જીવનની અંદર આપણને નિર્માની ભાવ તેઓ વર્ત્યા છે, અને નિર્માની પણુર્યુંને એમને સ્વયં સિદ્ધ કર્યું છે. અને આપણે આપણા ગુરુઓ અને સત્પુરુષોને એ જ આપણી માટે આદર્શ ગણી શકાય. તો આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને ખબર પડે કે ખરેખર આપણા જીવનની અંદર દેહાભિમાન છે, અને એને દૂર કરવા માટે આપણે સત્પુરુષ ઉપર દ્રષ્ટિ રાખવી પડશે. મૂળ અક્ષર મૂર્તિ જે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી હવે જૂનાગઢ મંદિરની અંદર 40 વર્ષ સુધી તેઓ રહ્યા. હવે પોતે મહંત હતા તોય તે 40 વર્ષ સુધી તેઓ છાશ ને રોટલો જમતા હતા બાજરાનું. હવે નાની મોટી તમામ પ્રકારની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી જોડાઈ જતા. અરે 82 વર્ષની ઉંમરે પણ ગુણાતીતાનંદ સ્વામી મંદિરનો ચોક વાળતા જોઈને એ તરણેતરના મંદિરના મહંત હતા, એ અચંબમાં મુકાઈ ગયા હતા. અને ત્યારે સ્વામીશ્રીએ સહજ ભાવે કહી દીધું. ત્યારે એમને એવું જ પૂછ્યું, મહંત ક્યાં, અહીંના મહંત કોણ છે? એટલે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અમે જ મહંત છીએ, અને એક વાક્ય ઉચ્ચાર્યું કે નિર્માની થઈને સેવા કરે ને એને જ મહંત કહેવાય. તો જો આપણને મહંત સ્વામી મહારાજ પણ અત્યારે નિર્માનીપણે તેઓ સેવા કરી રહ્યા છે. તો અનેક પ્રકારના વિરોધો હોય, અપમાનો હોય કે તિરસ્કારો હોય, આ વેઠીને પણ ભગતજી મહારાજ સ્થિત પ્રજ્ઞ રહ્યા છે. અરે જ્ઞાનનું કે ધ્યાનનું કે સેવાનું કે ભક્તિનું એમને અભિમાન ક્યારેય કોઈ દિવસ સ્પર્શી નથી શક્યું. અતિશય બસ દાસ ભાવે જ વર્તવાનું, જે આજ્ઞા થાય એ આજ્ઞાનું દરેકનું પાલન કરવાનું. વડતાલના કોઠારી ગોવર્ધનભાઈ હવે એમને ભગતજી મહારાજ પાસે આવે છે, અને એમનો જે આનંદ જોઈને ગોવર્ધનભાઈ એક પ્રશ્ન પૂછ્યો કે તમને અખંડ સુખ કેવી રીતે વર્તે છે? આવું સુખ તો મને પણ પ્રાપ્ત નથી થતું. અને ત્યારે આ પ્રશ્ન જ્યારે પૂછ્યો ને ત્યારે ભગતજી મહારાજે એટલું જ કીધું કે હું તો દરેક સત્સંગી સાધુને બ્રહ્મની મૂર્તિ માનું છું, અને તમે પણ જો બ્રહ્મની મૂર્તિ સમજશો તો શાંતિ થશે. જો જે સત્પુરુષના એક સામાન્ય જીવનો પણ આટલો બધો ઊંચો મહિમા આ ભગતજી મહારાજ સમજતા, તો એમને અહંકાર ક્યાંથી અડી શકે? ક્યારેય કોઈ દિવસ અભિમાન આવે નહીં. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને અહમ શૂન્ય પુરુષ તરીકે ઓળખવામાં જોવા મળે છે, કારણ કે અનેક પ્રકારની સિદ્ધિઓ, માન સન્માનો એમને મળતા હતા. એ અહંકાર સ્વામીશ્રીના ચિત્તની અંદર એ સ્થાન પામી શક્યો નથી. યુનોની અંદર પછી હોય કે કેનેડાની પાર્લામેન્ટની અંદર એમનું જે સ્ટેન્ડિંગ ઓવેશન હોય, પણ તેમાં પણ ભગવાન એ મહારાજ સ્વામીને જ આગળ રાખતા. ભારત સાધુ સમાજના અગ્રેસર સ્વામી હરિનારાયણ નાનંદજી ઘણી વખત તો કહેતા કે मैंने मेरी जिंदगी में प्रमुख स्वामी जैसे निर्मानी संत कभी भी नहीं देखे. એકવાર તો એક યુવકે સ્વામી બાપાને પ્રશ્ન જ પૂછ્યો કે આપણા એટલા બધા વખાણ કરે છે તો આપ કયો વિચાર કરો છો? સ્વામીશ્રીએ તો પલભલની અંદર કહી દીધું કે આપણે ક્યાં કરતા છીએ, મહારાજ અને સ્વામીની ઈચ્છાથી, એમની શક્તિથી બધું કાર્ય થાય છે. સ્વામી બાપાને કોઈકે એવું પણ પૂછ્યું હતું એક વખત કે આપને શું થવું ગમે? એટલે સ્વામી બાપાએ તરત જ જવાબ બોલ્યા હતા કે સેવક. જો સ્વામી બાપાનું તમે સમગ્ર જીવન જોવો ને તો એ અહમ શૂન્ય હશે. એ ભલે સંસ્થાના પ્રમુખ તરીકે 28 વર્ષની ઉંમરે તેઓ પ્રમુખ તરીકે નિમાયા, પણ છતાં પણ વાસણ ઉટકતા હતા. અરે પ્રમુખ વર્ણી દિનના દિવસે તે તેમને એ એઠી ચીરીઓ હતી જે દાંતણ કરવાની, એ તેઓએ સ્વસ્થતા ત્યારે પણ રાખેલી. એ સેવાની તક હંમેશા તેઓ શોધતા. જો સ્વામી બાપાનું વર્તન હતું ને એ અનેકને આ માર્ગે એ વધવા માટેની એક પ્રેરણા આપે છે. મહંત સ્વામી મહારાજના પણ આપણે પ્રસંગો જોઈએ તો એમના જીવનની અંદર પણ ગમે ત્યારે એ સેવક ભાવ જોવા મળે છે. એટલે જ તમે જો પૂજાની અંદર પણ જ્યારે દર્શન કરવાનું થાય, કેટલી મિનિટ સુધી મહંત સ્વામી મહારાજ આપણને પગે બધાને લાગે છે, ભક્તોને, સંતોને. શા માટે? આ સેવક ભાવ, દાસ ભાવ જોવા મળે છે. જેકોસ્લોવાકિયા દેશની અંદર પ્રોફેસર યારોસ્લાવ ફ્રિચ
કે જેમની પાસે 1958 સાલની અંદર એક રશિયન ગવર્મેન્ટે પોતાના પ્રચાર માટે કરાર કરેલા, અને જેમણે 10 વર્ષ સુધી ઈરાનના શાહ સાથે રહીને કામ કરેલું, અને જાપાનમાં જે સોકોગકાઈ નામની બુદ્ધ ધર્મની એક મોટી શાખાના વડા ઇકેડાએ જેમને આમંત્રણ આપેલું ને લગભગ 5000 સ્વયંસેવકો એમનું સ્વાગત કરેલું, જેમણે 70 દેશોમાં કામ કરેલું, અને જેમણે ગાંધીનગર અક્ષરધામમાં મલ્ટીમીડિયા જે શો છે એ એમને કર્યો હતો એવા પ્રોફેસર ફિંચને 1993 સાલની અંદર જર્મનીમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. અને એ પ્રમુખ સ્વામી મહારાજના એ પ્રસંગમાં આવ્યા ત્યારે એમને અક્ષરધામના મલ્ટીમીડિયા શોનું જ્યારે એડિટિંગ પૂર્ણ થઈ ગયું, અને ત્યારે કોઈક ઠેકાણે એમને ફિલ્મમાં એમનું કે કંપનીનું નામ એમણે મૂક્યું નહીં. એટલે સંતોએ એમને પૂછ્યું કે જગતમાં તો કોઈ માણસ 5 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવે ને, તો એમાં પણ એ ડાયરેક્ટર, એક્ટર ને મ્યુઝિશિયન વગેરે નામ હોય ને, એમને આટલું બધું તમે કાર્ય મોટું કર્યું છે તો તમે કેમ નામ નથી રાખતા? આનું પાછળ કારણ શું? ત્યારે પ્રોફેસર ફીચે કહ્યું કે આઈ એમ નોટ અ ફૂલ ટુ રાઇટ માય નેમ. એટલે પોતાનું નામ લખનારો હું કોઈ મૂર્ખ નથી. આ આખા અક્ષરધામના સંકુલની અંદર એના રચયિતા પ્રમુખ સ્વામી મહારાજ નામની એક પણ તકતી મેં જોઈ નથી. અને આ સંકુલની રચનામાં ઘણા સંતો હરિભક્તોનો ફાળો હોવા છતાં મેં કોઈ નામની મેં તકતી જોઈ નથી. એમાંથી હું આટલી તો પ્રેરણા લઉં ને. તો જો વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ આવા અનેક સદગુણોના ધારક આપણને સંત મળ્યા છે, અને જેમના જીવનમાંથી અનેક મુમુક્ષો આગળ વધવાની એક પ્રેરણા મળે છે. અને ખરેખર આપણા જીવનની અંદર આપણે તો જ આગળ વધી શકીશું, કારણ કે જનરેટર જેમ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપે છે ને, એવી જ રીતે આ દેહાભિમાન છે ને અનેક પ્રકારના દોષો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. 2016ની અંદર પ્રમુખ સ્વામી મહારાજના 96મા જન્મ જયંતિ મહોત્સવમાં જ્યારે મહંત સ્વામી મહારાજ સુરત પધાર્યા હતા, ત્યારે રોજ હજારો હરિભક્તો હાથ જોડીને એક ચિત્તે તેઓને દર્શન કરે. ત્યારે એકવાર સ્વામીશ્રી સહેજે બોલ્યા કે આ બધું ઠાકોરજીને લીધે જ છે. મારી જય બોલાય ત્યારે ઠાકોરજી અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું સન્માન છે, અને એમ ધારીને આપણે તો છૂટા. એટલે ડૉક્ટર સ્વામી વગેરે દંડવટ કરે ને તોય ઠાકોરજીને બાયપાસ કરી દો, 5% ભાર નહીં, બધું મહારાજ પર, આપણે તો છૂટા ને છૂટા. તો જો આ બધોય તેમનું કાર્યનો શ્રેય એ ફળ રહ્યું ને એ મહારાજ સ્વામીને અર્પે છે. અને ગુરુઓને મહંત સ્વામી તો ઘણી વખત પ્રવચનની અંદર, આશીર્વચનની અંદર કહે છે કે આ તો તૈયાર ભાણું છે, આપણે તો હવે આપણે એ ભાણું ખાવાનું છે. તૈયાર તો આપણા ગુરુએ કરી દીધું. સ્વામીશ્રીએ તો એકવાર નિર્માની થતાં બળ આપતા કીધું હતું કે નિર્માનીને બધા રાજી કરવાનું, બધાની સેવા કરવાનું મન થાય, આપણને માન ન આવી જાય એનું ધ્યાન રાખવું, છતાં આવી જાય ને તો દાબી દેવું, એને ચોર સમજવો, એની સાથે ફાઇટ કરવી એટલે કે લડાઈ કરવી. તો જો આપણા જીવનની અંદર પણ જો આપણા ગુણાતીત ગુરુ પરંપરાની અંદર દરેકના જીવનની અંદર એમને દેહાભિમાન હતું નહીં, તો એ તો આખા સંસ્થાના વડા છે છતાં પણ દેહાભિમાન નથી. તો આપણા જીવનની અંદર પણ એમનામાંથી કાંઈક પ્રેરણા લઈને આપણે અહંકારનો નાશ કરીએ, કારણ કે સેવાને સમજણ શીખી સૌને નમતા રહેવું ને એક અગત્યનો ગુણ છે. અને નિર્માની ભક્ત ઉપર જ ભગવાન અને સત્પુરુષ અતિશય કૃપા પણ કરે છે અને રાજી પણ થાય છે. તો આપણા જીવનની અંદર જો આપણે અહમ શૂન્યતા રાખવી જ પડશે, કારણ કે આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર જ્યારે જોઈએ તો આ નિર્માનીપણું આપણને જોવા મળે છે. તો આપણે એમના ભક્તો શીવી, તો શિષ્યનો પરમ ધર્મ તે જ છે કે પોતાના ગુરુ જે પગલે ચાલ્યા છે એ પગલે પગલે ચાલવું. તો એ એવા દરેક પ્રસંગોની અંદર આપણને જો નિર્માણીપણા રહેતા હોય અને દાસ ભાવે રહેતા હોય, સેવક તરીકે રહેતા હોય, તો આપણે કયા વાડીના મૂળા, આપણે કેવા તો કયા એટલા બધા સારા ગુણો છે કે આપણે એટલા બધા મોટા થઈ ગયા કે આપણા ગુરુનું આપણે વચન ન પાલન કરીએ. જો આપણે બ્રહ્મરૂપ થવું હોય, સાધનાથી સાક્ષાત્કાર કરવો હોય, તો ગુરુની આજ્ઞાનું પાલન કરવું જ પડશે. તો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કહે છે કે આમાં ઘણા બધા વિઘ્નો છે કલ્યાણના માર્ગે, તો એ બધા જાણવાના છે. પણ જો સૌથી મોટો વિઘ્ન હોય તો આ વિઘ્ન છે દેહાભિમાન. તો મહંત સ્વામી મહારાજના ચરણોમાં, સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ દેહાભિમાન છે ને એ દૂર થાય, કારણ કે દેહાભિમાન હશે તો અમે સુખેથી આધ્યાત્મિક માર્ગે પણ આગળ નહીં વધી શકીએ અને લૌકિક માર્ગે પણ પ્રશ્નો જ રહેશે. તો આજના દિવસે
આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ તમે જેમ દાસ છો, દાસ ભાવે વર્તો છો, અહમ શૂન્યતા તમે છો, એવા જ અમારામાં ગુણો આવે, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.